તો જય બજરંગ માધવ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। જેમ કે તમે છેલ્લા વ્લોગમાં જોયું, આપણે ગયા હતા હર્ષદ અને શનિદેવના જન્મસ્થાન હાથલી। તો મિત્રો આપણે બે જગ્યાએ ફરી નીકળી ગયા છે। ત્રીજી જગ્યાએ ત્રિવેણી સંગમ, જ્યાં શિવજીનું મંદિર આવેલ છે। ઇન્દ્રેશ્વર મહાદેવ નામથી ત્યાં શિવજી વિરાજમાન છે। તો સૌ પ્રથમ જોઈ શકો છો આજુબાજુમાં થોડુંક ગાર્ડન જેવું છે ને વચ્ચેથી જવાનો પાથ છે મંદિર તરફ। અને જોઈ શકો છો મેઇન ગેટ છે। આ મેઇન ગેટથી અંદર જવાનું હોય છે। બાજુમાં ત્રિવેણી સંગમ એટલે 3 નદીઓ ભેગી થાય છે। અને હવે આપણે એન્ટર થઈ ગયા છીએ મંદિરમાં। સૌ પ્રથમ જોઈ શકો છો ઇન્દ્રેશ્વર મહાદેવ, અને સૌ પ્રથમ આવે છે આપણા ગણપતિ બાપા આવે છે। અને ગણપતિ બાપાની સામે આપણા હનુમાન દાદા વિરાજમાન છે। અને પછી આવે છે આપણા દાદા કાલ ભૈરવ। અને પછી જોઈ શકો છો આપણે એન્ટર થઈ રહ્યા છીએ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે। ચાલો તમને હું દર્શન કરાવું ઇન્દ્રેશ્વર મહાદેવના। તો મિત્રો કરી લ્યો ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન। જો સરખી રીતે ના દેખાતા હોય તો પોઝ કરીને જોઈ શકો છો, દર્શન કરી લ્યો। પછી જોઈ શકો છો તમે ઇન્દ્રેશ્વર મહાદેવ આ જગ્યાનો જે 3D મોડલ પ્લાન છે, જે ફ્યુચરમાં જેવી રીતે બનશે। જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો તમે। તો મંદિર આગળથી થોડોક લોટ લઈને આપણે નીકળી ગયા છીએ માછલાઓને ખવડાવવા માટે। તો હવે જોઈ શકો છો કેટલા બધા માછલા છે। અહીંયા લોકો દૂર દૂરથી આવતા હોય છે, જેને ખ્યાલ હોય એ સાથે લોટ લઈને આવતા હોય છે, જે બાચકા ભરીને આવે છે અને માછલાઓ માટે ખવડાવે છે। એને પછી જો તમારામાંથી કોઈ મિત્રો આવતા હોય ત્રિવેણી સંગમ, ફ્યુચરમાં જો પ્લાન કરતા હોય તો તમારી ઈચ્છા હોય તો તમે ઘરેથી પણ લોટ લઈને આવી શકો છો। અહીંયા અલાઉડ છે અને અહીંયાના માછલાઓને તમે ખવડાવી શકો છો લોટ। અને હા, તમને જો એક લોકોને રિક્વેસ્ટ પણ છે, જો અહીંયા આવતા હોય તમે આવવાનું પ્લાન હોય તો સાથે ખાલી લોટ જ લઈને આવવું। ઓલા પેકિંગમાં ગાંઠિયા આવે છે એ લઈને ના આવવા, કેમ કે આ લોકોને હાર્મફુલ હોય છે। એનું ડાયજેશન સિસ્ટમ અલગ હોય, આપણું અલગ હોય છે, એ પચાવી ના શકે અને માછલાઓને નુકસાન કરે એ માટે। તો મિત્રો હવે તમે જોઈ શકો છો આ થોડોક પાછળનો ગ્રાઉન્ડનો એરિયો છે। અહીંયા થોડું ઘણું રમવાનું હિંચકા અને છે છોકરાઓ માટે। નદીનો વ્યૂ છે, અહીંયા તમે બેસી શકો છો। ઓટલા છે, વડલાની નીચે ઓટલા બનાવેલા છે। તમે જો ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો સારી જગ્યા છે। હવે આપણે અહીંયાથી ત્રિવેણી સંગમથી નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે। તો હાલો આપણે હવે વટી ગયા છીએ ખંભાળિયા ટોલગેટમાંથી। આપણે ત્રિવેણી સંગમથી નીકળી અને ટોલગેટ વટીને લઈ લીધો આપણે ચા માટેનો પેલો સ્ટોપ, કે સાંજ પડી ગઈ એટલે ચાનો ટાઈમ થઈ ગયો, તો ચા તો જરૂરી જ છે। અને પછી ચા પીતા મેં લઈ લીધો નાસ્તો। જાખર આગળ પહોંચ્યા, દીક્ષાને બહાર લટકાઈને જોયું તો ઘરની ફાટક જ બંધ થઈ ગઈ। ચાલો જાખર પાટીએથી ટ્રાફિક ક્લિયર કરી આપણે, એટલે મેં ક્લિયર નહોતું કર્યું, ફાટક ખુલી ગઈ તેની મેળાએ ક્લિયર થઈ ગયું એ ટ્રાફિક જ। અને પછી આપણે પહોંચી ગયા અહીંયા ઘરના ગેટ આગળ। હવે ઘરે અંદર પહોંચી જોઈએ તો મારે પહેલાં પપ્પા થાકી ગયા, પપ્પા સૂઈ ગયા મારે પહેલાં। પછી આપણે ભલા મારા થાક્યા હતા, હું ઢીમ ધરી રહી મારીને હું સીધો સૂઈ ગયો। તો મિત્રો હવે ઓફિશિયલી આ હર્ષદ વ્લોગની સિરીઝનો છેલ્લો પાર્ટ હતો, હવે થાય છે આ સિરીઝ પૂરી। હવે આપણે ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે। ત્યાં લગીને જય બજરંગ મહાદેવર।